આજે કોર્ટની બહારની સવાર કોઈ સામાન્ય સવાર જેવી નહોતી, પરંતુ એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી. લોકોની ભીડ જામી હતી. કોઈ છાપું વાંચીને ઊભું હતું, તો કોઈ ધીમે ધીમે કાનમાં વાતો કરી રહ્યું હતું. કોર્ટની બિલ્ડિંગ પર પડતા સૂરજના કિરણો હવે આ નિર્ણયની ગંભીરતાને વધુ વધારી રહ્યા હતા. રૂમ નંબર 8માં આજે એવો નિર્ણય થવાનો હતો, જે આખા પરિવારનું ભાગ્ય બદલી નાખશે. અભિજીત સિંહ, ઉંમર 35 વર્ષ, સોફ્ટવેર એન્જિનિયર, આજે કઠેડામાં ઊભો હતો. તેની આંખોમાં ગહન થાક હતો અને ચહેરા પર એ ચમક નહોતી જે ક્યારેક તેની ઓળખ હતી. તેણે તે સમયે આછા ગુલાબી રંગનો શર્ટ પહેર્યો હતો. તેની પાસે તેનો વકીલ બેઠો હતો, જે વારંવાર ગંભીરતાથી પોતાની ફાઇલના પાના પલટાવી રહ્યો હતો. અને બીજી બાજુ અંજના સિંહ બેઠા હતા. લાલ રંગનો ઘેરો દુપટ્ટો, આંખોમાં કાજલ અને ચહેરા પર એવા હાવભાવ જાણે તે ખૂબ જ લાચાર હોય. તેમની પાસે શહેરનો એક જાણીતો વકીલ હતો, જેણે પહેલાં પણ ઘણા મોટા કેસ જીત્યા હતા. જજ જસવંત સિન્હાએ ખુરશી સંભાળતા ફાઇલ ખોલી. કેસ નંબર 26, અંજના સિંહ. આ કેસ ઘણા મહિનાઓથી ચાલી રહ્યો હતો. અંજનાએ તેના પતિ અભિજીત, સસરા દિનેશ સિંહ, સાસુ મમતા દેવી અને નણંદ ગરિમા પર મારપીટ, દહેજ અને સંપત્તિ પર કબજા સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. કોર્ટમાં અંજનાના વકીલે એક પછી એક બધા આરોપો દોહરાવ્યા. મારી ક્લાયન્ટ અંજના સિંહ છેલ્લા 3 વર્ષથી નરક જેવું જીવન જીવી રહી છે. તેના પતિ અભિજીત સિંહે તેને વારંવાર મારપીટ કરી છે. અંજનાજીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, અને તેના આધારે હવે બધું જ સ્પષ્ટ થઈ ગયું છે. રિપોર્ટ આ સમયે તમારા હાથમાં છે, જજ સાહેબ. બધી સત્યતા સંપૂર્ણપણે સ્પષ્ટ છે. અભિજીત અને તેનો આખો પરિવાર દોષિત છે, અને હું તે લોકો માટે સખત સજાની વિનંતી કરું છું. આ સાંભળીને અભિજીતને પોતાનું માથું ઝુકાવી દીધું. તેના વકીલે થોડી વધુ દલીલ કરી, પરંતુ તેમની દલીલો ખૂબ જ નબળી હતી. પોલીસ રિપોર્ટ અંજનાની તરફેણમાં હતી. બધા દસ્તાવેજો, બધા નિવેદનો, બધું જ અંજનાની તરફેણમાં ઝૂકેલું હતું. હકીકતમાં શરૂઆતી તપાસમાં અંજનાએ મોટી ચાલાકીથી કામ લીધું હતું. તેણે તે દિવસે ફરિયાદ નોંધાવી જ્યારે તેના શરીર પર નિશાન દેખાઈ રહ્યા હતા. અંજના પાસે પહેલાંથી ઘણા પૈસા હતા, અને પછી તેણે ખૂબ જ ચાલાકી અને હોશિયારીથી તે પૈસાનો ઉપયોગ કર્યો. તપાસ અધિકારીને દર વખતે એક કવર મળી જતું હતું, અને બસ તેના આધારે ખોટા સાક્ષીઓ તૈયાર કરાવવામાં આવ્યા. અને અહીં સુધી કે કોર્ટ સામે જે કાગળો રજૂ કરવામાં આવ્યા, તેમાં તે વાતો લખવામાં આવી જે ક્યારેય થઈ જ નહોતી. દિનેશ સિંહજી 66 વર્ષના નિવૃત્ત સ્કૂલ ટીચર હતા, જેમણે પોતાનું આખું જીવન બાળકોને ભણાવવામાં વિતાવ્યું. તેમને આખા મહોલ્લામાં આદરની નજરથી જોવામાં આવતા હતા. આ સમયે તેઓ બીમાર ચાલી રહ્યા હતા. તેમનું હૃદય પણ ઘણું નબળું હતું, પરંતુ આવી નાજુક ઘડીમાં તેમના પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા, તે સાંભળીને કોઈનું પણ દિલ ધ્રુજી ઉઠે. મમતા દેવી જ્યારે કોર્ટમાં બેઠા હતા, ત્યારે તેમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એક મા જેણે આખી જિંદગી પોતાના પરિવારને સંભાળીને રાખ્યો, તેની ખુશીઓને જાળવી રાખી, આજે તે જ કઠેડામાં ઊભી હતી. અને ગરિમા તો હજી ભણી રહી હતી. તેની ઉંમર માત્ર 23 વર્ષ જ હતી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ તેનું નામ કોર્ટમાં લેવાશે. આ પછી નિર્ણયનો દિવસ આવ્યો, અને પછી જજ સાહેબ યશવંત સિન્હાએ પોતાનો ફેસલો સંભળાવ્યો. આ કોર્ટ બધા દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને બંને પક્ષોની દલીલો સાંભળી લીધી છે. અભિજીત સિંહ દોષિત જણાય છે. તેમને 12 વર્ષની સજા સંભળાવવામાં આવે છે. આ ઉપરાંત અંજના સિંહને એલ્યુમિની ગુજારા ભથ્થા હેઠળ દર મહિને 1 લાખ આપવા પડશે. કોર્ટમાં હોબાળો મચી ગયો. અંજનાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, જેને તેણે તરત છુપાવી લીધું. અભિજીત બસ ચૂપચાપ ઊભો રહ્યો. તેણે એકવાર પણ પોતાનું માથું ઊંચક્યું નહીં. પણ અભિજીતની માની ચીસ એકવાર કોર્ટમાં ગૂંજી ઉઠી. દિનેશજીએ આંખો બંધ કરી લીધી, અને ગરિમા રોતી રહી. સાંજે જ્યારે અભિજીતને જેલ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પાછળ ફરીને જોયું. તેના પપ્પા બેન્ચ પર માથું ઝુકાવીને બેઠા હતા, અને તેની મા તેમનો હાથ પકડીને ઊભી હતી, અને ગરિમા તેમની પાસે જ ઊભી હતી, અને જેની આંખો લાલ હતી. અભિજીતની જીભ પર બસ એક જ વાત હતી, પપ્પા, મેં કંઈ કર્યું નથી. દિનેશજીએ માથું ઊંચક્યું. તેમની આંખોમાં ગહન દર્દ હતું, પરંતુ તેમના અવાજમાં વિશ્વાસ પણ હતો. મને ખબર છે બેટા, સચ્ચાઈને ક્યારેય દબાવી શકાતી નથી. આપણે ફરીથી લડીશું. તું બિલકુલ ચિંતા ન કર. પરંતુ તે સમયે કોઈને પણ ખબર નહોતી કે આ સચ્ચાઈને સામે લાવનારી એક વ્યક્તિ હતી, જે આ શહેરમાં હાજર હતી, જે વર્ષોથી અભિજીત વિશે વિચારતી આવી હતી. તેણે તેને ભૂલવાની કોશિશ પણ કરી હતી, પણ તે ક્યારેય તેને ભૂલી શકી નહોતી. તેનું નામ નંદિની હતું. તે જ રાતે નંદિનીએ ન્યૂઝપેપરમાં સમાચાર વાંચ્યા. અભિજીત સિંહને 12 વર્ષની કેદ થઈ. જેને વાંચીને તેના હાથમાંથી છાપું છૂટી ગયું. તેણે તે નામ વારંવાર વાંચ્યું, પણ તેને બિલકુલ વિશ્વાસ ન થયો. આશ્ચર્યથી જ્યારે તેણે પોતાની આંખો બંધ કરી, તો ઘણા વર્ષો જૂની યાદો તેની આંખો સામે ફરવા લાગી. સ્કૂલનું એ મેદાન, એ પુસ્તકો, એ હાસ્ય, અને એ છોકરો જે હંમેશા સૌથી આગળ બેસતો હતો અને સૌથી વધુ મહેનત પણ કરતો હતો, તે અભિજીત હતો.
નંદનીએ છાપું ઉઠાવ્યું અને એક લાંબો શ્વાસ લીધો અને નિર્ણય કર્યો કે તે આ કેસની દરેક અંતિમ હદ સુધી જશે. નંદિનીની ઉંમર 32 વર્ષ હતી. મુંબઈની એક ખૂબ મોટી કાયદાની ઓફિસમાં તેનું નામ આદર સાથે લેવાતું હતું. તે તેના તમામ સાથી વકીલો કરતાં ઘણી વધુ હોશિયાર વકીલ હતી. તેણે પાછલા સમયમાં ઘણા મુશ્કેલ કેસ જીત્યા હતા. કોર્ટમાં જ્યારે પણ તે બોલતી હતી તો જજ પણ ધ્યાનથી સાંભળતા હતા. તેના અવાજમાં એવો વિશ્વાસ હતો જે વિરોધી વકીલની હિંમતને તોડી નાખતો હતો. પરંતુ તે રાત્રે તે માત્ર એક વ્યક્તિ હતી. બાલ્કનીમાં બેસીને તે સતત સામે ઘૂરી રહી હતી. તેની ચા પણ ઠંડી થઈ ચૂકી હતી, પણ નજર છાપા પર જામી હતી. પણ તેના વિચારો ક્યાંક બીજે જઈ રહ્યા હતા. જ્યારે નંદનીએ પહેલીવાર અભિજીતને જોયો ત્યારે તે સ્કૂલમાં હતી. તે સ્કૂલમાં ભણતરનું વાતાવરણ ઘણું સારું હતું. દરેક બાળકની પોતાની એક અલગ ઓળખ હતી. કોઈ રમતગમતમાં આગળ હતું તો કોઈ સ્પર્ધામાં અને કોઈ પેઇન્ટિંગ બનાવવામાં કે ડાન્સ કરવામાં. અભિજીત સિંહ ગણિત અને વિજ્ઞાનમાં ઘણો આગળ હતો. નંદનીને યાદ હતું કે પહેલા દિવસે જ્યારે અભિજીતે સરનો પહેલો એ સવાલ હલ કરી લીધો હતો, જે આખી ક્લાસ માટે ખૂબ મુશ્કેલ હતો. ટીચરે તેને ઊભો કર્યો. અભિજીત, અહીં આવ અને બોર્ડ પર આ સવાલ હલ કર. અભિજીત કોઈ ગભરાટ વિના ઊભો થયો. તેણે ચોક ઉઠાવ્યો અને પછી ધીમે ધીમે તેના હાથ પૂરા વિશ્વાસ સાથે બોર્ડ પર ચાલવા લાગ્યા. અને થોડી જ વારમાં જોતજોતામાં સવાલ હલ થઈ ગયો. આ જોઈને આખી ક્લાસ તાળીઓ પાડવા લાગી. નંદનીએ પણ તેના માટે તાળીઓ પાડી હતી. પણ તેની તાળીઓ કંઈક અલગ જ પ્રકારની હતી. તેમાં એક વિચિત્ર લાગણી હતી જેને તે પોતે પણ સમજી શકી નહોતી. ધીમે ધીમે તેની દોસ્તી અભિજીત સાથે થઈ ગઈ. અભિજીત ઘણું ઓછું બોલતો હતો, પણ જે કંઈ કહેતો હતો તે ખૂબ ઊંડાણથી કહેતો હતો. નંદની વધારે બોલતી હતી, પણ તેની દરેક વાતમાં અભિજીત રસ પણ લેતો હતો. લંચના સમયે તેઓ સ્કૂલના જૂના ઝાડ નીચે બેસતા. ક્યારેક ખાણીપીણીની, ક્યારેક ભણતરની, તો ક્યારેક જિંદગીની વાતો થતી. એક દિવસ અભિજીતે કહ્યું, નંદની, મારે મોટો થઈને એક ખૂબ મોટો સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. હું એક એવો પ્રોગ્રામ બનાવીશ જે લોકોની જિંદગી સરળ બનાવી દે. આ કહેતા તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. નંદનીએ કહ્યું, અને હું મોટી થઈને વકીલ બનીશ. એવી વકીલ જે જૂઠને ક્યારેય જીતવા નહીં દે. આ સાંભળીને અભિજીત હસવા લાગ્યો અને બોલ્યો, તો પછી તો આપણે બંને ખૂબ જ કામના માણસો થઈશું. નંદનીને ત્યારે ખબર નહોતી કે આ વાત આટલા વર્ષો પછી આટલી જરૂરી થઈ જશે. આ પછી અભિજીતે વિજ્ઞાન લીધું. આ પછી તેમના ક્લાસ અલગ અલગ થઈ ગયા હતા, જેના કારણે મળવાનું ઓછું થઈ ગયું. પણ વાતચીત ખતમ નહોતી થઈ. નંદનીને યાદ હતું, એક સાંજે સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં ડિબેટની સ્પર્ધા હતી અને જેનો વિષય હતો આધુનિક ટેકનોલોજી માણસને એકલો બનાવી રહી છે. તેમાં નંદનીએ પણ ભાગ લીધો. તેણે પોતાની વાત એટલી મજબૂતીથી રજૂ કરી કે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે તેને પહેલું ઇનામ પણ મળ્યું. જ્યારે તે સ્ટેજ પરથી ઉતરી તો ભીડમાં અભિજીત ઊભો હતો. તે તેના મોટા લાંબા સમય સુધી તાળીઓ વગાડતો રહ્યો. તેના ચહેરાનું સ્મિત નંદની આજ સુધી ભૂલી નથી. અને પછી 12મા ધોરણ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા. અભિજીતને મુંબઈની જ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી ગયું અને નંદની કાયદાનો અભ્યાસ કરવા માટે પુણે ચાલી ગઈ. જતાં પહેલાં બંને સ્કૂલના તે જ ઝાડ નીચે મળ્યા. અભિજીતે કહ્યું, નંદની, તારા સપનાને ક્યારેય છોડતી નહીં. તેણે જવાબ આપ્યો, હા, અને તું પણ ન છોડતો. પછી બંને ભીની આંખો સાથે પોતપોતાની મંજિલ તરફ નીકળી પડ્યા. નંદની કંઈક વધુ કહેવા માંગતી હતી. તેના દિલમાં ઘણું બધું હતું, પણ તેના શબ્દો ગળામાં જ અટકી ગયા. અભિજીતની નજર હંમેશા આગળ તેના સપના જોવામાં જ લાગી રહી. તેને તે ન દેખાયું જે નંદની અભિજીતમાં જોતી હતી. પછી તે લોકો વિખૂટા પડી ગયા. ફોન નંબર બદલાઈ ગયા. જિંદગી બદલાઈ ગઈ. શહેર પણ બદલાઈ ગયા. અહીં સુધી કે બંનેની દુનિયા જ બદલાઈ ગઈ. નંદનીએ ઘણીવાર અભિજીતને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ દર વખતે કંઈક એવું થઈ જતું જે તેને રોકી લેતું. ક્યારેક તેનું કામ, ક્યારેક જવાબદારીઓ, અને કદાચ એ ડર પણ જે અવારનવાર પ્રેમની સાથે હોય છે. અને પછી આટલા વર્ષો વીતી ગયા. નંદની મુંબઈ આવી ગઈ અને ત્યાં એક જાણીતી વકીલ બની ગઈ. તેણે ઘણા કેસ લડ્યા અને જીત્યા પણ. તેનું નામ ખૂબ ફેમસ થઈ ગયું હતું. પણ તે નામની પાછળ એક દિલ પણ હતું જે હજી પણ ક્યારેક ક્યારેક તે ઝાડ નીચે વિતાવેલી યાદોને યાદ કરતું હતું. પછી તે છાપું અને તે સમાચાર. નંદનીએ તે સમાચાર પૂરા વાંચ્યા. દહેજ, મારપીટ, 12 વર્ષની કેદ, 1 લાખ મહિનાનું મેન્ટેનન્સ અને સાથે 50 લાખનું વળતર પણ. આ બધું વાંચીને તેનું દિલ બેસી ગયું હતું. પરંતુ હા, તેની સાથે સાથે તેની અંદરની વકીલ પણ જાગી ઉઠી હતી. તેને કેટલીક વાતો ખૂબ જ વિચિત્ર લાગી કે આખરે પોલીસની તપાસ આટલી જલ્દી પૂરી કેવી રીતે થઈ ગઈ. અભિજીતના વકીલે કોઈ મજબૂત દલીલ કેમ ન રાખી. બધા આરોપો આટલા સ્વચ્છ અને મુદ્દાસર રીતે કેવી રીતે લખાયા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે એ આવા ન હોય, પણ તેને પહેલાથી જ કોઈએ તૈયાર કરી લીધા હોય. નંદનીનો અનુભવ કહી રહ્યો હતો કે દાળમાં જરૂર કંઈક કાળું છે, અને તેનું દિલ કહી રહ્યું હતું કે અભિજીત આવું ક્યારેય ન કરી શકે. એ અભિજીત જે સ્કૂલમાં ક્યારેક કોઈની સાથે ઝઘડો પણ કરતો નહોતો, જે હંમેશા તેના મિત્રોની મદદ કરતો હતો, અને જેના પિતા પોતે એક શિક્ષક હતા જેમણે તેને શીખવ્યું હતું કે આદર કમાવાય છે, ખરીદાતો નથી.
નંદનીએ પોતાની ઠંડી ચાનો એક ઘૂંટ પીધો, કપ મૂક્યો, પછી ઊભી થઈ અને પોતાની ઓફિસમાં પહોંચી ગઈ. તેણે લેપટોપ ખોલ્યું અને અભિજીત સિંહ અને અંજના સિંહ કેસ ટાઈપ કર્યો અને પછી બધું સર્ચ કરવાનું શરૂ કરી દીધું. કેસની ફાઇલ ખોલી. તેણે આખી રાત બેસીને કેસની વિગત વાંચી. એક એક શબ્દ, એક એક લાઈન. સવાર થતાં તેના મગજમાં ઘણા બધા સવાલો પેદા થઈ ચૂક્યા હતા અને તેના જવાબો શોધવા માટે તેણે નિર્ણય કરી લીધો હતો કે તે અભિજીત તરફથી હવે આ કેસમાં ઉતરશે. તેણે પોતાની સેક્રેટરી રૂબીનાને ફોન કર્યો. કાલે સવારે મારે જેલમાં અભિજીત સિંહને મળવાની પરવાનગી માટે વિનંતી કરવી છે. અને હા, ઇન્વેસ્ટિગેશન ટીમ ને પણ બોલાવી લો, જેને આપણે મુશ્કેલ કેસમાં ઉપયોગ કરીએ છીએ. ફોન મૂકીને નંદની થોડીવાર શાંત બેઠી. તેના મગજમાં અભિજીતનો એ ચહેરો હતો જે હવે છાપામાં હતો, થાકેલો, તૂટેલો. તેણે દિલમાં જ કહ્યું, અભિજીત, આ વખતે હું તને એકલો નહીં છોડું. બીજી સવારે નંદની પોતાની ઓફિસ પહોંચી તો તેની આંખોમાં ઊંઘ બિલકુલ નહોતી, પણ પગલામાં એક પાકો ઈરાદો હતો. મેજ પર કેસની ફાઇલો વેરવિખેર પડી હતી અને દિલમાં એક એવી લાગણી હતી જે તેને અંદરથી સળગાવી રહી હતી. જૂથને આજે નહીં તો કાલે હારવું જ પડશે. મુંબઈની સવાર હજી પૂરી રીતે પોતાના જોશમાં આવી નહોતી. રસ્તાઓ પર હળવી ધૂંધ હતી. ચાની દુકાનો ખુલી રહી હતી. છાપાવાળા સાયકલ પર નીકળી ચૂક્યા હતા. પણ નંદનીની ઓફિસમાં પહેલાંથી જ લાઇટ ચાલુ હતી. તે પોતાની મેજ પર ઝૂકેલી હતી અને ઓછામાં ઓછી ત્રીજી વાર કોફી પી ચૂકી હતી. એક નોટપેડ પર તેણે ઢગલાબંધ સવાલો લખી નાખ્યા હતા. ત્યારે જ રૂબીનાએ દરવાજો ખખડાવ્યો અને બોલી, મેડમ, તે લોકો આવી ચૂક્યા છે. નંદનીએ કહ્યું, અંદર મોકલો. પછી બે લોકો અંદર આવ્યા. એકનું નામ અજય હતું, ઉંમર લગભગ 45 વર્ષ આસપાસ. તેજ આંખો, સામાન્ય કપડાં, જોવામાં બિલકુલ સામાન્ય માણસ જેવો, પણ મુંબઈમાં તેનાથી સારો જાસૂસ બીજો કોઈ નહોતો. તેમની એજન્સીનું નામ ખૂબ પ્રસિદ્ધ હતું. છેલ્લા 15 વર્ષમાં તેમણે ઘણા મોટા રહસ્યો ખોલી નાખ્યા હતા. અને બીજી તેની સાથી હતી નિશા, જે લગભગ 30 વર્ષની હતી, એકદમ સતર્ક અને સમજદાર. તેનું કામ ડિજિટલ નિશાનો શોધવાનું હતું. નંદનીએ તેમને બેસવાનો ઈશારો કર્યો. મારે અંજના સિંહ વિશે બધું જ જાણવું છે. તેની આદતો, તેના પૈસા અને ખર્ચાનો હિસાબ, તેના ક્યાં ક્યાં મિત્રો છે, ખાસ કરીને તે દિવસની માહિતી જે દિવસે અભિજીત સિંહ પર આરોપ લગાવવામાં આવ્યો. તે દિવસની એક એક કલાકની મને પૂરી માહિતી જોઈએ છે. અજયે ફાઇલ જોઈ અને બોલ્યો કે અમારી પાસે કેટલો સમય છે, મેડમ? નંદનીએ કહ્યું કે બને તેટલું જલ્દી. એક માણસ જેલમાં બંધ છે, તેની દરેક પળ ખૂબ કિંમતી છે. અજય અને નિશાએ પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું. પછી ઘણા મહિનાઓ વીતી ગયા. અજય અને નિશા નંદનીની ઓફિસમાં આવ્યા. આ વખતે તેમના હાથમાં એક જાડી ફાઇલ હતી જેમાં ઘણી બધી તસવીરો હતી, કેટલાક રિપોર્ટ પણ લગાવેલા હતા અને સાથે એક પેનડ્રાઈવ પણ હતી. અજયે મેજ પર ફાઇલ મૂકી અને કહ્યું, મેડમ, અમે જે પણ માહિતી શોધી કાઢી છે તે તમને આશ્ચર્યચકિત કરી દેશે. નંદનીએ આશ્ચર્યથી કહ્યું, બતાવો, શું શું મળ્યું? અજયે પોતાનો લેપટોપ ખોલ્યો અને કહ્યું, અમે અંજનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ, તેના ફોન રેકોર્ડ અને ક્રેડિટ કાર્ડના બિલ જોયા છે, જેનાથી જાણવા મળ્યું છે કે છેલ્લા 18 મહિનામાં અંજના સિંહે ઓનલાઈન ખરીદી પર લાખો રૂપિયા ખર્ચ કર્યા છે. કપડાથી લઈને જ્વેલરી, મોંઘા મોંઘા જૂતા અને ઘરની સજાવટનો સામાન, એવી વસ્તુઓ જે સામાન્ય પરિવારોમાં કોઈ વિચારી પણ ન શકે. અભિજીતની સેલરી સારી હતી, પણ પોતાના ખર્ચા ઉપરાંત મા-બાપના ઈલાજ અને બહેનના ભણતર પર પણ ખર્ચ કરવામાં આવતા હતા. તો પછી આ પૈસા ક્યાંથી આવ્યા? અંજના પાસે 2 ક્રેડિટ કાર્ડ હતા. એક વિશે અભિજીતને ખબર હતી અને એક વિશે નહોતી ખબર. બીજા કાર્ડ પર તેણે લગભગ 12 લાખનું દેવું કરી લીધું હતું. આ સાંભળીને નંદનીએ એક લાંબો શ્વાસ લીધો. અજયે બધી તસવીરો ખોલીને રાખી અને કહ્યું, અભિજીતના પડોશીઓ સાથે વાત થઈ છે. તેમાંથી 3 જણે જણાવ્યું કે જ્યારે અભિજીત શહેરની બહાર હોય ત્યારે અંજના ઘરમાં પાર્ટીઓ કરતી હતી. મોડી મોડી રાત સુધી જોરદાર મ્યુઝિક વાગતું રહેતું. ઢગલાબંધ છોકરા છોકરીઓ આવતા અને સવારે ઘણી બધી દારૂની બોટલો ઘરની બહાર પડેલી મળતી હતી. એકવાર એક પડોશણ કુસુમે પોતે જોયું કે એક રાત્રે મમતા પોતાની છત પર ઊભી રડી રહી હતી. જ્યારે કુસુમે તેમને પૂછ્યું કે શું થયું, તો તે બોલી, અમે તો પોતાના જ ઘરમાં કેદ થઈને રહી ગયા છીએ અને વહુની હરકતોથી ખૂબ પરેશાન છીએ. એકવાર જ્યારે દિનેશજીએ પાર્ટી બંધ કરવા કહ્યું તો અંજનાએ તેમના સામે ફોન ઉઠાવ્યો અને બોલી, બસ એક કોલ કરીશ અને હમણાં તમે બંને જેલમાં દેખાશો. આ સાંભળીને બિચારા દિનેશજી ચૂપ થઈ ગયા. રૂમમાં ગહન શાંતિ છવાઈ ગઈ. ત્યારે જ નિશાએ પેન ડ્રાઈવ લગાવી અને કહ્યું, મેડમ, યાદ છે, અંજનાએ આરોપ લગાવ્યો હતો કે દિનેશ સિંહે તેના પર અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેણે એક તારીખ પણ જણાવી હતી. નંદનીએ ફાઇલ ખોલી અને કહ્યું, હા, 8 માર્ચ. નિશાએ સ્ક્રીન ખોલી અને કહ્યું, 8 માર્ચ. દિનેશજી સવારે 9 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી મુંબઈની સિટી હોસ્પિટલમાં હતા. તેમના હૃદયનો એક જરૂરી ટેસ્ટ હતો અને તે ટેસ્ટ આખો દિવસ ચાલ્યો હતો. આ હોસ્પિટલનો પૂરો રેકોર્ડ છે અને ડૉક્ટરનો રિપોર્ટ પણ સાથે છે. અને આ રહ્યું હોસ્પિટલનું બિલ અને સીસીટીવી ફૂટેજ પણ.
જેમાં તેઓ સવારથી લઈને સાંજ સુધી હોસ્પિટલમાં જ નજર આવી રહ્યા છે. તે દિવસે તેઓ ઘરમાં હતા જ નહીં. અજયે આગળ કહ્યું, અમે તે દિવસે તેમના ઘરની પાસેના બે દુકાનદારો સાથે પણ વાત કરી છે. તેમણે જણાવ્યું કે સવારે એક ઓટો દિનેશજીને લઈને ગયો હતો અને સાંજે પાછો લઈને આવ્યો હતો. ઓટોવાળાનું નામ મુકેશ છે. તે પણ ગવાહી આપવા તૈયાર છે. નંદનીએ એક વધુ ફાઇલ ઉઠાવી અને પૂછ્યું, પોલીસ રિપોર્ટ વિશે કોઈ માહિતી મળી? અજયે ધીમેથી કહ્યું કે આ ખૂબ જ નાજુક મામલો છે. જુઓ, હું તમને તેમના નામ નથી જણાવી શકતો, પણ હા, અમને જાણવા મળ્યું છે કે તપાસ દરમિયાન અંજનાએ જે ઓફિસર આ મામલાની તપાસ કરી રહ્યા હતા તેમની સાથે ઘણીવાર મુલાકાતો કરી અને દરેક મુલાકાત પછી તે ઓફિસરના એકાઉન્ટમાં પૈસા આવ્યા. થાણાની પાસે જ એક ચાવાળો છે જેનું નામ રાજુ છે. તેણે જણાવ્યું કે અંજના ઘણીવાર તપાસ અધિકારીને થાણાની પાછળ મળતી હતી અને દર વખતે તેના હાથમાં એક બેગ રહેતી હતી. નંદનીએ બધું નોટ કરી લીધું. જ્યારે અજય અને નિશા ચાલ્યા ગયા ત્યારે તે એકલી બેસી રહી. સામે ટેબલ પર પુરાવાઓનો ઢગલો પડ્યો હતો. હોસ્પિટલના બધા કાગળ હતા, ક્રેડિટ કાર્ડના બિલ હતા, પડોશીઓના નિવેદનો હતા. અંજનાનો એ ચહેરો જે કોર્ટમાં ખૂબ જ દુઃખી અને મજબૂર સ્ત્રીનો દેખાતો હતો. તેની પાછળ એક બીજો ચહેરો હતો, ષડયંત્રકારી, ચાલાક અને ખૂબ જ ખતરનાક. એક સ્ત્રી જેણે માત્ર પોતાના પતિને જ નહીં પણ આખા પરિવારને બરબાદ કરવાની સખત યોજના બનાવી હતી અને તે સફળ પણ થઈ ગઈ હતી. એક વૃદ્ધ શિક્ષક પર એવો આરોપ જેણે તેમની આખી જિંદગીની ઇજ્જતને માટીમાં ભેળવી દીધી. એક માને દહેજની લાલચી સાબિત કરવાની કોશિશ કરવામાં આવી અને એક યુવાન છોકરીને ખોટા કેસમાં ઘસડી લેવામાં આવી. નંદનીની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ હતી. પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આ બધું જાણવું પૂરતું નથી. હવે અભિજીતને પોતે મળવું પડશે, કારણ કે તેનું પોતાનું નિવેદન પણ જરૂરી છે. કોર્ટમાં માત્ર પુરાવા નથી ચાલતા, સત્ય પણ ચાલે છે. અને સત્ય ત્યારે જ સામે આવે છે જ્યારે માણસ પોતે પોતાની જીભથી બોલે. તેણે તરત ફોન ઉઠાવ્યો અને કહ્યું, રૂબીના, કાલે મારે જેલ જવું છે. પરમિશનનું એરેન્જમેન્ટ થઈ ગયું છે. રૂબીનાએ કહ્યું કે જી મેડમ, કાલ સવારનો સમય મળી ગયો છે. બીજી સવારે મુંબઈની જેલની બહાર નંદની ઊભી હતી. તેણે તે સમયે ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો, હાથમાં કાળા રંગની ફાઇલ હતી અને ચહેરા પર એક પ્રોફેશનલ વકીલનો ભાવ હતો. જોકે અંદરથી તે એટલી વધારે કોન્ફિડન્ટ નહોતી દેખાઈ રહી જેટલી બહારથી દેખાઈ રહી હતી. દરવાજા પર સંત્રી બધા કાગળ જોયા અને પરમિશનની પરચીઓ પણ જોઈ. તેના પછી તેને અંદર જવા દેવામાં આવી. જ્યારે તે અંદર પહોંચી તો જોયું કે લાંબો રસ્તો હતો. બંને બાજુ ઊંચી ઊંચી દિવાલો હતી અને ઉપરની તરફ કાંટેદાર તાર લાગેલા હતા. ફ્લોર પર જૂની ટાઇલ હતી. હવામાં એક વિચિત્ર ગંધ હતી જે બંધ જગ્યા પર અવારનવાર હોય છે. એક રૂમમાં તેને બેસાડવામાં આવી. સામે કાચનો પડદો હતો. અહીં નંદનીની ખુરશી લગાવેલી હતી અને ત્યાં એક બીજી ખુરશી ખાલી રાખી હતી. નંદનીએ ફાઇલ મેજ પર મૂકી, હાથ જોડ્યા, ઊંડો શ્વાસ લીધો અને રાહ જોવા લાગી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. એક સંત્રીની સાથે એક માણસ અંદર આવ્યો. નંદનીએ તેને જોયો. તે અભિજીત હતો. પણ આ તે અભિજીત નહોતો જેને તેને વર્ષો પહેલાં તે ઝાડ નીચે છોડ્યો હતો. તે જેની આંખોમાં ચમક હતી, ચહેરા પર સ્મિત હતું અને પગલામાં એક ખાસ ચાલ હતી. આ અભિજીત તો થાકેલો હતો. તેના વાળ વેરવિખેર હતા, દાઢી પણ સાફ નહોતી. આંખો નીચે કાળા ડાઘ પડી ગયા હતા. જેલના સફેદ કપડાં તેને વધુ નબળો દેખાડી રહ્યા હતા. તે ધીમેથી આવીને ખુરશી પર બેસી ગયો. પહેલાં થોડી પળ માટે તે ખામોશ રહ્યો. પછી તેની આંખોમાં ઓળખાણની ચમક આવી ગઈ. નંદની, તું? તેના અવાજમાં આશ્ચર્ય હતું. નંદનીએ હળવું સ્મિત આપ્યું અને કહ્યું, હા અભિજીત, હું નંદની છું. નંદનીને આટલા વર્ષો પછી પોતાની સામે જોઈને અભિજીતની આંખો ભરાઈ આવી. તેણે તરત નજર નીચે કરી લીધી અને પોતાના હોઠ દબાવી દીધા. તે રડવા માંગતો નહોતો, તેથી પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. થોડીવાર સુધી ખામોશી છવાયેલી રહી. પછી અભિજીતે કહ્યું, તું અહીં કેમ આવી છે નંદની? નંદનીએ કહ્યું, હું અહીં તારા માટે આવી છું અભિજીત. અભિજીત કડવું હાસ્ય હસતા કહ્યું, મને 12 વર્ષની સજા થઈ ગઈ છે, ખબર છે તને? અને સાથે સાથે મારા પર 50 લાખનું વળતર પણ લાગ્યું છે. મારા પપ્પા બીમાર છે. મારી મા એકલા જ બધાને સંભાળી રહી છે. ગરિમાનું ભણતર પણ અટકી ગયું છે. મારી પાસે ભલું બચ્યું જ શું છે જેના માટે તું અહીં આવી છે? નંદનીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, હું સત્ય જાણવા માંગુ છું. અભિજીતે એક પળ માટે તેની તરફ ધ્યાનથી જોયું અને પૂછ્યું, કેવું સત્ય? નંદનીએ કહ્યું, મેં મારી તપાસ ટીમથી પૂરી તપાસ કરાવી છે અને મને ઘણું બધું જાણવા મળ્યું છે. પણ હવે મને તારું સત્ય પણ જોઈએ છે. તારી પોતાની જીભથી આ સાંભળીને અભિજીતે પોતાની આંખો બંધ કરી લીધી અને કહ્યું, એ બતાવ, મારું સત્ય સાંભળવાથી ભલું શું થશે? કોર્ટમાં તો નિર્ણય થઈ ચૂક્યો છે ને? નંદનીએ કહ્યું, નિર્ણય બદલી પણ શકાય છે જો નવા પુરાવા સામે આવી જાય.
જો યોગ્ય રીતે કેસ લડવામાં આવે. જો અભિજીત, હું તારી વકીલ બનવા માંગુ છું. આ સાંભળીને અભિજીતે તેને જોઈ. તું પણ કેમ? આપણા વચ્ચે તો બસ દોસ્તી હતી ને, નંદનીએ કહ્યું. અને મિત્રો એકબીજાને અંધારામાં નથી છોડતા. અભિજીતે એક લાંબો શ્વાસ લીધો, પછી બોલ્યો, ઠીક છે, બતાવ, તું શું જાણવા માંગે છે? નંદનીએ કહ્યું, બધું જ, જે પણ હોય, એકદમ શરૂઆતથી. અભિજીતે પોતાની વાર્તા સંભળાવવાની શરૂઆત કરી. બિલકુલ ધીમે ધીમે, જેમ કોઈ જૂની કિતાબના એક એક પાનાને પલટાવી રહ્યું હોય, જે ઘણા દિવસોથી બંધ હતી. અભિજીતે કહ્યું, અંજના સાથે લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા. શરૂઆતમાં તો બધું બરાબર હતું. તે સુંદર હતી, સારી સારી વાતો કરતી હતી, મારા મા બાપ પણ ખુશ હતા. પણ 6 મહિના પછી જ એકદમથી બધું બદલાવા લાગ્યું. પહેલાં તો નાની નાની વાતો પર ઝઘડા થતા. અંજનાને પૈસાની ખૂબ જરૂર રહેતી હતી. તેને દર અઠવાડિયે નવી વસ્તુ જોઈતી હતી, મોંઘા કપડાં, મોંઘી જ્વેલરી, બહાર જમવા જવું. મેં તેને ના ન કરી. વિચાર્યું કે શરૂઆતના દિવસો છે, પણ તેની માંગ વધતી જ જઈ રહી હતી. જ્યારે તેના ખર્ચા પૂરા કરવા માટે મારી સેલરી પણ ઓછી પડવા લાગી, તો તે બોલી કે તું તારા પપ્પા પાસેથી પૈસા લે. મેં તેને સમજાવવાની કોશિશ કરી કે પપ્પા હવે નિવૃત્ત થઈ ગયા છે અને પછી તેમના પણ પોતાના ખર્ચા છે. ભલા એનાથી શું થશે? તો તેણે કહ્યું કે તેમની જમીન વેચી દે. તેમની પાસે એક નાની જમીન છે, જે તેમની આખી જિંદગીની કમાણી છે. મેં સ્પષ્ટ ના પાડી દીધી. તે જ દિવસથી અમારા વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ. નંદની બધું સાંભળી રહી હતી અને લખતી જઈ રહી હતી. અભિજીતે કહ્યું કે હું અઠવાડિયામાં 5 દિવસ ઓફિસ જતો હતો અને ક્યારેક ક્યારેક મારે ઓફિસના કામથી શહેરની બહાર પણ જવું પડતું હતું. આ દિવસોમાં ઘરમાં મમ્મી પપ્પા, ગરિમા અને અંજના રહેતા હતા. મને પછીથી ખબર પડી કે આ દિવસો દરમિયાન ઘરમાં શું થતું હતું. જ્યારે પણ હું જતો રહેતો, તો અંજના પૂરી રીતે બદલાઈ જતી. હવે તે મમ્મીની સાથે એવો વ્યવહાર કરતી જાણે તે ઘરની વહુ નહીં પણ માલકીન હોય. ખાવાનું સમય પર ન બનાવતું અને તેમની દવાઓ પણ છુપાવી દેતી અને કહેતી કે હું તો ભૂલી ગઈ છું. જો તેઓ કંઈ કહેતા તો જવાબમાં ઊંચા અવાજે ચીસો પાડવાનું શરૂ કરી દેતી. નંદનીએ કહ્યું, તો પછી અને આ વિશે કંઈ ખબર પડે કેમ ન પડી? અભિજીત બોલ્યો, કારણ કે મને મમ્મી પપ્પાએ કંઈ જણાવ્યું જ નહીં. તેઓ નહોતા ઈચ્છતા કે તેમની કારણે અમારા વચ્ચે ઝઘડો થાય અને મારા લગ્ન તૂટી જાય. તેમનું વિચારવું એ હતું કે સમયની સાથે બધું બરાબર થઈ જશે. એકવાર મમ્મીએ ધીમેથી કહ્યું હતું, બેટા, અંજના થોડી વિચિત્ર છે, પણ હું તે વાતને સમય પર સમજી ન શક્યો. નંદનીએ ગહેરો શ્વાસ લીધો અને બોલી, પછી શું થયું? અભિજીતનો અવાજ કાંપી ગયો. તે દિવસ આજે પણ મારી આંખો સામે છે. હું ઓફિસના એક મોટા પ્રોજેક્ટના સિલસિલામાં શહેરની બહાર ગયો હતો, પણ પ્રોજેક્ટ જલ્દી ખતમ થઈ ગયો અને મને રજા મળી ગઈ. મેં વિચાર્યું કે ઘરે જઈને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપું. જેવો હું મારી ગલીમાં પહોંચ્યો તો દૂરથી જ મ્યુઝિકનો અવાજ સંભળાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે પડોશમાં જરૂર કોઈ પ્રોગ્રામ થઈ રહ્યો હશે, પણ જેમ જેમ હું ઘરની પાસે પહોંચ્યો તો જોયું કે અવાજ તો મારા જ ઘરમાંથી આવી રહ્યો હતો. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે અંદર પાર્ટી ચાલી રહી હતી. આખા ઘરમાં લોકો હતા, કેટલાક જાણીતા અને કેટલાક અજાણ્યા. મ્યુઝિક એટલું જોરદાર હતું કે દિવાલો પણ ધ્રુજતી હોય તેવું લાગી રહ્યું હતું. મેજ પર બોટલો પડી હતી અને ચારે તરફ સામાન વેરવિખેર પડ્યો હતો. હું મમ્મી પપ્પાને શોધવા લાગ્યો, પણ તેઓ આખા ઘરમાં ક્યાંય ન દેખાયા. પછી હું ઉપર ગયો તો જોયું કે ઉપર બનેલા એક રૂમનો દરવાજો બંધ હતો. મેં તરત દરવાજા પર ટકોર કરી તો મમ્મીનો અવાજ આવ્યો, કોણ છે? મેં કહ્યું, મમ્મી, હું છું, દરવાજો ખોલો. મમ્મીના ચહેરા પર પહેલાં તો આશ્ચર્ય હતું, પછી રાહત. પપ્પા રૂમની ખૂણામાં ખુરશી પર બેઠા હતા. તેમનો ચહેરો પીળો હતો. તેમની દવા મેજ પર નહોતી. જોરદાર મ્યુઝિકની કારણે તેમના માથામાં એટલો દુખાવો હતો કે જાણે માથું ફાટી જતું હોય. તેઓ પોતાના કાન કપડાથી બંધ કરીને બેઠા હતા. મેં મમ્મીને પૂછ્યું કે આ બધું ક્યારથી થઈ રહ્યું છે? મમ્મીએ કહ્યું, બેટા, આ તો અવારનવાર જ થાય છે જ્યારે તું નથી હોતો. આ બધું સાંભળીને તે સમયે મારી અંદર કંઈક તૂટી ગયું. હું તરત નીચે ગયો અને અંજનાને શોધી. તે પોતાના મિત્રો સાથે બેસીને જોરથી હસી રહી હતી. મેં અંજનાને કહ્યું કે આ પાર્ટી હમણાં બંધ કર અને બધા લોકો હવે અહીંથી ચાલ્યા જાય. તેણે હસીને કહ્યું, અરે, તું આટલી જલ્દી કેવી રીતે આવી ગયો? મેં ફરી તેને બીજી વાર કહ્યું તો તેના ચહેરાનો રંગ એકદમથી બદલાઈ ગયો અને તે જોરથી બોલી, આ મારું ઘર છે અને હું અહીં જે ઈચ્છું તે કરીશ. મેં તેને કહ્યું કે આ મારા પપ્પાનું પણ ઘર છે અને તે બીમાર છે, તેથી મ્યુઝિક બંધ કર. આ સાંભળતા જ અંજના ખરાબ રીતે ભડકી ગઈ. તેણે કહ્યું, તારા પપ્પાને શું થઈ ગયું છે? મરી તો નથી ગયા ને? બસ નાટક કરતા રહે છે. અભિજીતનો અવાજ કાંપી રહ્યો હતો. નંદની, મેં જિંદગીમાં ક્યારેય કોઈ પર હાથ નથી ઉઠાવ્યો, ન બાળપણમાં ન મોટો થઈને, પણ જ્યારે તેણે મારા બીમાર પપ્પા વિશે આવું કહ્યું તો મારો હાથ આપોઆપ જ ઉઠી ગયો. બસ એક થપ્પડ હતી અને પછી જે થયું તે હું ક્યારેય ભૂલી શક્યો નથી. અંજનાએ એક પળ માટે મારી તરફ જોયું. તેની આંખોમાં દર્દ નહોતું, આંસુ નહોતા, બસ એક ઠંડી લહેર હતી, જાણે તે આજ પળની રાહ જોઈ રહી હોય. તેણે તરત ફોન ઉઠાવ્યો અને પોલીસ બોલાવી લીધી અને હું કંઈ સમજી શકું તે પહેલાં જ પોલીસ ત્યાં પહોંચી ચૂકી હતી. નંદનીએ કલમ મૂકી દીધી. અભિજીતની વાતો સાંભળીને તેના દિલમાં એક વિચિત્ર પીડા હતી. તે સમજી રહી હતી કે એક માણસ જે આખી જિંદગી સીધા રસ્તા પર ચાલ્યો
જેણે ક્યારેય કોઈને નુકસાન ન પહોંચાડ્યું, જેણે પોતાના પપ્પાની ઇજ્જત અને તેમના દર્દને સમજતા પહેલીવાર ભૂલ કરી અને પછી તે જ એક ભૂલને તેની વિરુદ્ધ હથિયાર બનાવી દેવામાં આવ્યું. નંદનીએ કહ્યું કે તે આ વાતો પોતાના વકીલને કેમ ન જણાવી. અભિજીત કહેવા લાગ્યો કે મેં તેમને બધું જણાવ્યું હતું, પણ તેણે મને સમજાવ્યું કે આનાથી તો વધુ નુકસાન થશે. હાથ ઉઠાવવો તો ખોટું છે, તેથી તારા માટે ચૂપ રહેવું જ સારું છે. નંદનીએ એક લાંબો શ્વાસ લીધો. સારું, તો આટલા માટે તું ચૂપ રહ્યો. જો અભિજીત સાંભળ, તે જે કર્યું તે ખોટું હતું. એક થપ્પડ પણ ખોટી હોય છે, પણ તેનું કારણ શું હતું એ પણ એટલું જ જરૂરી છે. અને હવે મારી પાસે તે બધા પુરાવા છે જે સાબિત કરે છે કે અન્નાએ જે આરોપ લગાવ્યા છે તે જૂઠા છે. દિનેશસિંહજી તે દિવસે હોસ્પિટલમાં હતા. સીસીટીવી ફૂટેજ છે, સાક્ષી છે, ક્રેડિટ કાર્ડના બિલ છે, પડોશીઓના નિવેદનો પણ છે. અભિજીતે પહેલીવાર ધ્યાનથી નંદની તરફ જોયું. તે આ બધું મારા માટે કર્યું નંદની? નંદનીએ કહ્યું, હા. અભિજીતે પૂછ્યું, પણ કેમ? નંદની એક પર રોકાઈ, પછી બોલી, કારણ કે હું જૂઠને જીતતા ક્યારેય નથી જોઈ શકતી, અને કારણ કે તું એ માણસ નથી જે આ બધું કરી શકે. અભિજીતની આંખો ફરીથી ભરાઈ આવી. આ વખતે તેણે પોતાના આંસુઓને છુપાવવાની કોશિશ ન કરી. તેણે કહ્યું કે મને ડર છે નંદની. નંદનીએ તેની વાત કાપી નાખી. હવે કોઈ વાતનો ડર નથી, કારણ કે આ વખતે ન્યાય મળશે. હું વચન આપું છું. જ્યારે નંદની જેલમાંથી બહાર નીકળી ત્યારે તેનું દિલ ખૂબ ભારે હતું, પણ તેના ઈરાદા પૂરી રીતે પાકા હતા. તેણે અજયને ફોન કર્યો અને કહ્યું, બધા સાક્ષી એકદમ તૈયાર રાખો, અને હોસ્પિટલના ડોક્યુમેન્ટની એક કોપી, સીસીટીવી ફૂટેજની કોપી, બધી કોપીઓ, અને મુકેશ ઓટોવાળાને એકવાર વધુ મળો. આ કેસમાં કોઈ પણ ભૂલ ન થવી જોઈએ, અને ન જ કોઈ કમી રહેવી જોઈએ. અજયે કહ્યું, ઠીક છે મેડમ. આગામી ઘણા મહિના ખૂબ જ મુશ્કેલીથી પસાર થયા. પછી કેસ ફરીથી ખુલ્યો. કોર્ટમાં તારીખ પર તારીખ વધતી જઈ રહી હતી. અન્નાનો વકીલ દર વખતે વિનંતી નાખતો, ક્યારેક કાગળ પર સવાલ ઉઠાવતો, તો ક્યારેક સાક્ષીઓના મહત્વ પર, અને ક્યારેક સીસીટીવી ફૂટેજના અસલી હોવા પર. પણ નંદની દર વખતે પૂરી તૈયારી સાથે ઊભી રહેતી. અભિજીતને જેલમાં રહેતા 1 વર્ષનો સમય થઈ ચૂક્યો હતો. દિનેશજીની તબિયત વધુ બગડી ગઈ હતી. મમતાજીના નાના મોટા કામ કરીને ઘર ચલાવી રહી હતી, અને ગરિમાએ પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો, જેથી તે પોતાની માનો સાથ આપી શકે. તેણે બાળકોને ઘરે ટ્યુશન આપવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે નંદનીએ આ વાતની ખબર પડી તો તેણે પોતે ગરિમાના ભણતરનો ખર્ચ ઉઠાવવાની રજૂઆત કરી. ગરિમાએ પહેલાં તો ના પાડી દીધી, પણ નંદનીએ કહ્યું, ગરિમા, તારા ભાઈ પર મને પૂરો વિશ્વાસ છે, અને તારા પર કોઈ ઉપકાર નહીં, પણ એક મિત્રનો ધર્મ છે. આ સાંભળીને ગરિમાએ પોતાના આંસુ લૂછ્યા અને તેની વાત માની લીધી. પછી તે દિવસ આવ્યો, નિર્ણયની તે સવાર. નંદની પોતાની ઓફિસમાં બેઠી હતી. હજી બહાર અંધારું હતું. સવારની રોશની પૂરી રીતે ફેલાઈ નહોતી. ટેબલ પર તેણે પૂરી તૈયારી કરી રાખી હતી. બધા પુરાવા, દરેક સાક્ષીનું નિવેદન, દરેક કાગળ, અને પોતાનો તે છેલ્લો જવાબ જે તેણે આખી રાત મહેનત કરીને તૈયાર કર્યો હતો. તેણે એકવાર બધું ફરીથી જોયું, પછી ખુરશી પરથી ઊભી થઈ અને બારી પાસે જઈને ઊભી રહી ગઈ. બહાર શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. તેણે પોતાને કહ્યું, આજે અભિજીતને ન્યાય મળશે, આજે જૂઠ હારશે. કોર્ટની બહાર તે દિવસે રોજની અપેક્ષાએ વધુ ભીડ હતી. આ કેસ ઘણા મહિનાઓથી આખા શહેરમાં લોકોના આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. લોકો જાણવા માંગતા હતા કે આજે શું થશે. કેટલાક લોકો છાપું લઈને ઊભા હતા, અને કેટલાક લોકો અંદર વાતો કરી રહ્યા હતા. રૂમ નંબર 8, એ જ રૂમ જ્યાં પહેલાં અભિજીતને સજા સંભળાવવામાં આવી હતી, આજે તે જ રૂમમાં નવો નિર્ણય થવા જઈ રહ્યો હતો. નંદનીએ કાળો કોટ પહેર્યો હતો. તેની સામે ટેબલ પર ફાઇલો હતી, પુરાવા હતા, અને સાક્ષીઓની લાંબી સૂચિ હતી. તેનો ચહેરો એકદમ શાંત હતો, પણ તેની આંખોમાં એક એવી ચમક હતી જે જણાવી રહી હતી કે આજે તે પૂરી તાકાત અને આત્મવિશ્વાસ સાથે લડશે. બીજી બાજુ અંજના પોતાના વકીલ સાથે આવી. તેના હોઠ પર સ્મિત હતું, પણ આ વખતે પહેલા જેવો વિશ્વાસ નહોતો. તેણે ઘણીવાર નંદની તરફ જોયું, પણ નંદનીએ એકવાર પણ તેની તરફ ન જોયું. કઠેડામાં અભિજીત ઊભો હતો. તેણે એકવાર નંદની તરફ જોયું. નંદનીએ હળવેથી માથું હલાવ્યું. અભિજીતે લાંબો શ્વાસ લીધો. પાછળની બેન્ચ પર દિનેશજી અને મમતાજી બેઠા હતા. દિનેશજીના હાથમાં એક નાની માળા હતી, જેને તેઓ ધીમે ધીમે ફેરવી રહ્યા હતા. મમતાજીની આંખો બંધ હતી, અને ગરિમા તેમનો હાથ પકડીને બેઠી હતી. ત્યારે જજ સાહેબ યશવંત સિન્હા કોર્ટમાં આવ્યા. બધા લોકો ઊભા થઈ ગયા. જજ સાહેબના બેસતા જ બધા પોતપોતાની જગ્યા પર બેસી ગયા. જજ સાહેબે ફાઇલ ખોલી અને કેસ વિશે એકવાર ફરીથી વાંચ્યું. પછી તેમણે ઉપર જોયું અને કહ્યું, વકીલ સાહિબા, શું તમે તૈયાર છો? નંદની ઊભી થઈ. તેણે ફાઇલ ઉઠાવી, એક પળ માટે રોકાઈ, અને પછી બોલવાનું શરૂ કર્યું. યોર ઓનર, આજે હું તમારી સામે કેટલાક પુરાવા રજૂ કરવાની છું જે આખા કેસની તસવીર બદલી નાખશે. પણ તેના પહેલાં હું એક વાત કહેવા માંગુ છું. કોર્ટમાં સંપૂર્ણપણે શાંતિ છવાઈ ગઈ. આ કેસમાં અભિજીત સિંહ, તેમના વૃદ્ધ પિતા, તેમની મા અને તેમની બહેન પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, અને કોર્ટે તે આરોપોને સાચું માનીને નિર્ણય સંભળાવી દીધો હતો. અભિજીત લગભગ 1 વર્ષથી જેલમાં બંધ છે. તેમના પિતા અને સન્માનિત નિવૃત્ત શિક્ષક છે.
જેમની પ્રતિષ્ઠાને ખરાબ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેમની મા અને બહેનને સમાજમાં શરમનો સામનો કરવો પડ્યો. પરંતુ સત્ય ક્યારેય એટલું નબળું નથી હોતું કે હંમેશા છુપાયેલું રહે. આજે હું એક પુરાવો તમારી સામે રાખી રહી છું. પહેલો પુરાવો. નંદનીએ એક ફાઇલ જજ સાહેબ તરફ વધારી અને કહ્યું, મિલોડ, અંજના સિંહે પોતાના સસરા દિનેશ સિંહ પર એક ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપ 8 માર્ચની તારીખ સાથે જોડાયેલો છે. આ જુઓ મુંબઈની સિટી હોસ્પિટલનો એડમિશન રેકોર્ડ, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે દિનેશ સિંહજી 8 માર્ચના રોજ સવારે 9:15 વાગ્યે હોસ્પિટલમાં ભરતી થયા હતા અને સાંજે 6:15ની આસપાસ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. તેમના હૃદયની તપાસ આખો દિવસ ચાલી હતી. તરત જ અંજનાનો વકીલ ઊભો થઈ ગયો અને બોલ્યો, યોર ઓનર, આ કાગળ અસલી છે કે નકલી તેની તપાસ થવી જોઈએ. નંદનીએ શાંત અંદાજમાં જવાબ આપ્યો, યોર ઓનર, એટલે જ હું અહીં માત્ર કાગળ લઈને નથી આવી. તેણે તરત ઇશારો કર્યો અને એક સફેદ કોટ પહેરેલો વ્યક્તિ હાથમાં ફાઇલ લઈને કોર્ટની અંદર આવ્યો. આ છે ડૉક્ટર ગિરીશ શર્મા, સિટી હોસ્પિટલના સિનિયર હાર્ટ સ્પેશિયાલિસ્ટ. 8 માર્ચના રોજ દિનેશજીનો ટેસ્ટ તેમણે જ કર્યો હતો. ડૉક્ટરે કહ્યું, જી, આ વાત બિલકુલ સાચી છે કે 8 માર્ચના રોજ દિનેશજી આખો દિવસ અમારી જ હોસ્પિટલમાં હતા. આ તેમની ફાઇલ છે. નંદનીએ લેપટોપ પર સીસીટીવી ફૂટેજ ચલાવી. આ સિટી હોસ્પિટલની 8 માર્ચની સીસીટીવી ફૂટેજ છે. સવારે 9 વાગ્યે તમે જોઈ શકો છો કે દિનેશજી ઓટોમાંથી ઉતરી રહ્યા છે અને હોસ્પિટલમાં જઈ રહ્યા છે. આ બીજી ફૂટેજ સાંજે 6 વાગ્યાની આસપાસની છે. જુઓ, તેઓ હવે હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યા છે. કોર્ટમાં ધીમા અવાજે વાતો શરૂ થઈ ગઈ અને પછી ઓટોવાળા મુકેશને બોલાવવામાં આવ્યો. તેણે પોતાની ડાયરી બતાવી, જેમાં 8 માર્ચની સામે લખ્યું હતું, દિનેશ સાહેબને સવારે 9 વાગ્યે હોસ્પિટલ લઈ ગયો અને પાછો 6:15 વાગ્યે લેવા પહોંચ્યો. તેણે કહ્યું કે હું તેમને દર વખતે હોસ્પિટલ લઈ જાઉં છું. તે ખૂબ જ સારા માણસ છે. બીજો પુરાવો. નંદનીએ ક્રેડિટ કાર્ડના બિલ બતાવ્યા. અંજના સિંહે દહેજ માટે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ જુઓ, છેલ્લા 18 મહિનામાં અંજનાએ ઓનલાઈન ખરીદી પર 13 લાખથી વધુ ખર્ચ કરી દીધા છે. કપડાં, જ્વેલરી અને મોંઘા સામાન. જે પરિવાર દહેજ માટે પરેશાન કરે છે તે પોતાની વહુને આટલી મોંઘી શોપિંગ કેવી રીતે કરવા દે છે? આ ઉપરાંત બીજા ક્રેડિટ કાર્ડ પર 12 લાખનું દેવું પણ છે, જેના વિશે અભિજીત નથી જાણતો. અંજનાની ખુરશી હલી ગઈ. ત્રીજો પુરાવો. નંદનીએ 3 સાક્ષી ઊભા કર્યા. પહેલા પડોશી રાજીવજીએ જણાવ્યું કે જ્યારે અભિજીત ઘરમાં નહોતો ત્યારે ઘરમાં મોડી રાત સુધી પાર્ટીઓ થતી રહેતી હતી. જોરદાર મ્યુઝિકનો અવાજ વાગતો રહેતો હતો અને એકવાર અંજનાએ દિનેશજીને કહ્યું હતું કે ચૂપ રહો, જો મારા સામે જીભ ચલાવી તો તમને લોકોને જેલ ભેગું કરી દઈશ. બીજી પડોશણ કુસુમજીએ જણાવ્યું કે તેમને મમતાજીને છત પર ઊભા રહીને રડતા જોયા હતા અને જ્યારે તેમણે પૂછ્યું હતું તો તેમણે જણાવ્યું હતું કે અમે તો પોતાના જ ઘરમાં કેદ થઈને રહી ગયા છીએ. ત્રીજા સાક્ષી ચાવાળા રાજુએ જણાવ્યું કે તેણે અંજનાને ઘણીવાર તપાસ અધિકારીને થાણાની પાછળ મળતા જોઈ હતી અને દર વખતે તેના હાથમાં એક બેગ રહેતી હતી જે તે ઓફિસરને આપતી હતી. આ બધા પુરાવા જોઈને અને સાંભળીને કોર્ટમાં શોર મચી ગયો. જજે હથોડો માર્યો. અંજનાના વકીલે ઘણીવાર વિરોધ દર્શાવ્યો, પણ નંદનીએ તેમની દરેક વાતનો ખૂબ જ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો. પછી તે પણ આવ્યો જ્યારે અંજનાના વકીલને દલીલ કરવાની હતી. તેણે તે જ કહ્યું જે તે અત્યાર સુધી કહેતો આવ્યો હતો કે અભિજીત અને તેનો પરિવાર સખત સજાને લાયક છે. પછી નંદની ઊભી થઈ. તેણે કોઈ કાગળ ન ઉઠાવ્યો. જજની આંખોમાં જોઈને બોલી, યોર ઓનર, હું હવે કોઈ નવો પુરાવો નહીં બતાવું. માત્ર એક વાત કહેવા માંગુ છું. આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જ્યાં એક વાત ખૂબ જ ઊંડી રીતે લોકોના મગજમાં બેસી ગઈ છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો ભૂલ હંમેશા માણસની જ હોય છે. જ્યારે પણ પરિવાર પર આરોપ લાગે તો ભૂલ હંમેશા સાસરિયાની જ હોય છે. આ વાત એક એવા કાચની જેમ છે જે આપણી આંખો પર ચશ્મા બનીને ચડી જાય છે અને જ્યારે આ કાચ આંખો પર હોય છે તો આપણે સત્યને જોઈ શકતા નથી. આ કાચની કારણે જ આપણે એ જોઈ શકતા નથી કે એક સ્ત્રી પણ સ્વાર્થી હોઈ શકે છે, જૂઠ બોલી શકે છે, કોઈને ફસાવવાની પૂરી યોજના બનાવી શકે છે અને કાયદાને હથિયારની જેમ ઉપયોગ કરી શકે છે. નંદનીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, યોર ઓનર, દિનેશજી પર લગાવવામાં આવેલો આરોપ તે દિવસનો છે જ્યારે તે હોસ્પિટલમાં હતા. તે પુરાવાઓથી સાબિત થઈ ચૂક્યું છે. મમતાજી પર દહેજના લોભનો આરોપ તે ઘર પર લગાવવામાં આવ્યો જ્યાં અંજના લાખોની શોપિંગ કરતી હતી. ગરિમા પર અત્યાચારનો આરોપ તે બાળકી પર લગાવવામાં આવ્યો જે પોતે હજી ભણી રહી હતી. તે એક પળ માટે રોકાઈ. અભિજીતે ભૂલ કરી. એક થપ્પડ જે ખોટી હતી. હું એ નથી કહેતી કે તે સાચી હતી, પણ તમે તે એક પળની પાછળની આખી કહાની સાંભળો. એક દીકરો જેણે પોતાના બીમાર પિતાને બંધ રૂમમાં જોયા. એક માને પોતાના જ ઘરમાં કેદ જોઈ. તે પળમાં જે ગુસ્સો ફૂટ્યો તે કોઈ પણ માણસમાં ફૂટત. તે ભૂલની સજા તે 1 વર્ષ જેલમાં કાપી ચૂક્યો છે. બાકી બધા આરોપ, દહેજ, અત્યાચાર, મારપીટ બધું જ જૂઠ છે. આ એક એવી વિચારી સમજીને કરેલી યોજના છે. મારી તમને વિનંતી છે કે આજે તમે આ કોર્ટમાં સત્ય અને પુરાવાને જોતા જ નિર્ણય કરો.
અને એક એવા પરિવારને ન્યાય આપો જે છેલ્લા 1 વર્ષથી તૂટી રહ્યો છે. નંદની બેસી ગઈ. કોર્ટમાં એવી શાંતિ છવાઈ ગઈ જાણે સમય રોકાઈ ગયો હોય. જજે ફાઇલ સારી રીતે જોઈ, પછી ઉપર જોઈને કહ્યું, આ કોર્ટ 1 કલાકનો બ્રેક લે છે. હથોડો પડ્યો અને પછી તે 1 કલાક સૌથી લાંબો કલાક બની ગયો. નંદની બહાર બેન્ચ પર બેઠી હતી. તેણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. દિનેશજી તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા નંદની, તે જે કર્યું તે હું આખી જિંદગી નહીં ભૂલું. નંદનીએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, અંકલ, સત્યનો સાથ આપવો એ મારો ધર્મ બને છે. તમે આખી જિંદગી બાળકોને એ જ શીખવ્યું છે કે હંમેશા સત્યનો સાથ આપો અને આજે હું તે જ કરી રહી છું. આ સાંભળીને દિનેશજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 1 કલાક પછી જજ સાહેબ પાછા આવ્યા. બધા લોકો ઊભા થઈ ગયા. પછી બેસી ગયા. બધાએ પોતાના શ્વાસ રોકી રાખ્યા હતા. જજ સાહેબે ફાઇલ ખોલી અને પછી નિર્ણય સંભળાવવાનું શરૂ કર્યું. આ કોર્ટ બધા નવા પુરાવા જોયા, સાક્ષીઓના નિવેદન સાંભળ્યા છે, સીસીટીવી ફૂટેજ અને હોસ્પિટલના કાગળો પણ જોયા છે. આ કોર્ટનું માનવું છે કે દિનેશસિંહ પર લગાવવામાં આવેલા આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. પુરાવા સ્પષ્ટ સાક્ષી આપી રહ્યા છે કે તેઓ તે દિવસે હોસ્પિટલમાં હતા, તેથી તેમના વિરુદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપ રદ કરવામાં આવે છે. મમતા દેવી અને ગરિમા પર લગાવવામાં આવેલા આરોપ પણ કોર્ટ રદ કરે છે. તેમના વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. આ પછી જજ સાહેબે અભિજીત તરફ જોયું. અભિજીત સિંહે આ કબૂલ્યું છે કે તેમણે એકવાર અંજના પર હાથ ઉઠાવ્યો હતો. આ ખોટું હતું. કોર્ટે તેને નજરઅંદાજ ન કરી શકે. પણ આ પણ સત્ય છે કે તેમણે તેના માટે લગભગ 1 વર્ષની સજા કાપી લીધી છે. તેથી આ કોર્ટનો નિર્ણય છે કે અભિજીત સિંહની બાકીની સજા માફ કરવામાં આવે છે અને તેમને સન્માન સાથે મુક્ત કરવામાં આવે છે. કોર્ટનો નિર્ણય સંભળાવતા જ પાછળની બેન્ચ પર બેઠેલી ગરિમાએ પોતાની માનો હાથ કસીને પકડી લીધો. જજ સાહેબે આગળ કહ્યું, આ ઉપરાંત અંજના સિંહ તરફથી લગાવવામાં આવેલા જૂઠા આરોપોને કારણે અભિજીત અને તેમના પરિવારને જે માનસિક અને આર્થિક નુકસાન થયું છે તેના માટે અંજના સિંહને 50 લાખનું વળતર આપવું પડશે. સાથે જ કાયદાને ગેરમાર્ગે દોરવા, કોર્ટનો સમય બરબાદ કરવા અને એક નિર્દોષ પરિવારને ખોટા કેસમાં ફસાવવાના ગુનામાં અંજના સિંહને 4 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવે છે. અને પહેલાના નિર્ણયમાં જે 50 લાખનું વળતર અને 1 લાખ મહિને ગુજારા ભથ્થું નક્કી કરવામાં આવ્યું હતું તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે. આ પછી જજ સાહેબે થોડી સેકન્ડ રોકાઈને કોર્ટમાં બેઠેલા બધા લોકો તરફ ધ્યાનથી જોયું અને બોલ્યા, આ કોર્ટનો આપણા સમાજને સંદેશ છે કે કાયદો બધા માટે એક સમાન છે. આ કોઈના માટે કોઈ હથિયાર નથી જેને કોઈ નિર્દોષને ફસાવવા માટે ઉપયોગ કરવામાં આવે. જો કોઈ આવું કરે છે તો તે પોતે કાયદાની નજરમાં ગુનેગાર છે. જજ સાહેબનો હથોડો પડ્યો અને તેની સાથે જ 1 વર્ષનો બોજ પણ પડી ગયો. કોર્ટની બહાર અભિજીતે ખુલ્લી હવામાં શ્વાસ લીધો. 1 વર્ષ પછી ખુલ્લી હવામાં શ્વાસ લેવો તેને ખૂબ હળવો અનુભવ કરાવી રહ્યો હતો. તેના ચહેરા પર તેજ જૂની રંગત પાછી ફરી રહી હતી. તેણે પોતાની આંખો બંધ કરી. સૂરજનો પ્રકાશ તેના ચહેરા પર પડ્યો. થોડીવાર પછી તેણે ધીમેથી આંખો ખોલી તો સામે તેના પપ્પા ઊભા હતા. બંને વચ્ચે એક પળ માટે શાંતિ રહી. પછી અભિજીત આગળ વધ્યો અને તેણે પોતાના પપ્પાને ગળે લગાવી લીધા. દિનેશજીએ તેની પીઠ થપથપાવી. તેઓ કંઈ પણ ન બોલ્યા કારણ કે કંઈ કહેવાની જરૂર જ નહોતી. મમતાજી અને ગરિમા પણ તેમની પાસે આવી ગયા. ચારેય એકબીજાને ભેટી પડ્યા. થોડે દૂર ઊભેલી નંદની આ બધું જોઈ રહી હતી. આ દ્રશ્ય જોઈને તેની આંખો પણ ભરાઈ આવી હતી, પણ તેના હોઠ પર એક લાંબી મુસ્કાન હતી. થોડીવાર પછી અભિજીત નંદની પાસે આવ્યો અને તેની આંખોમાં જોયું. અભિજીતે કહ્યું, નંદની, તે જે કર્યું. આ કહેતા કહેતા તેના અવાજ અટકી ગયો. નંદનીએ કહ્યું, આ મારું કામ હતું અભિજીત. અભિજીતે કહ્યું, નહીં, આ તારું કામ નહોતું. આ તે દિલથી કર્યું અને હું જાણવા માંગુ છું કેમ. નંદનીએ તેની તરફ જોયું. બંને વચ્ચે એક લાંબી ખામોશી રહી. પછી નંદનીએ કહ્યું, અભિજીત, શું તને તે સ્કૂલનું ઝાડ યાદ છે? અભિજીતે હળવા સ્મિત સાથે કહ્યું, હા, યાદ છે. નંદનીએ કહ્યું, ત્યાં એકવાર હું તને કંઈક કહેવા માંગતી હતી પણ કહી ન શકી, પણ આજે હું કહું છું. તેણે ગહેરો શ્વાસ લીધો. હું તને ખૂબ પહેલાંથી સ્કૂલના દિવસોથી જ તે ઝાડ નીચે બેસતા પહેલાંથી જ પ્રેમ કરતી આવી છું. તું તારા સપનાની દુનિયામાં એટલો ખોવાયેલો રહેતો હતો કે મારી તરફ ક્યારેય જોયું જ નહીં અને મેં ક્યારેય કહ્યું પણ નહીં. પણ આજે જો ન કહ્યું તો કદાચ પછી હું તને ક્યારેય કહી પણ નહીં શકું. આ સાંભળીને અભિજીતની આંખોમાં એક વિચિત્ર ભીનાશ આવી ગઈ. તેણે ધીમેથી કહ્યું, નંદની, મને નહોતી ખબર. સાચે જ મને બિલકુલ નહોતી ખબર. નંદનીએ તેની તરફ જોયું. અભિજીતે કહ્યું, પણ આજે હું જાણી ગયો છું અને આજે હું એ પણ જાણી ગયો છું કે જિંદગીમાં જે માણસ સૌથી મુશ્કેલ સમયમાં સાથે ઊભો રહે, જે કોઈ ફાયદા વિના તારા માટે લડે, જે તારા પર વિશ્વાસ રાખે જ્યારે આખી દુનિયા તારા પરિવારથી વિશ્વાસ કરવાનું છોડી ચૂક્યું હોય, તો તે માણસ કોઈ સામાન્ય માણસ નથી હોતો. તેણે નંદનીનો હાથ પકડી લીધો અને કહ્યું, શું તું મને એક મોકો આપીશ, એક નવી શરૂઆતનો? આ સાંભળતા જ નંદનીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, પણ તેના હોઠ પર મુસ્કાન હતી. તેણે કહ્યું, હું આજ દિવસની રાહ જોઈ રહી હતી. થોડા મહિનાઓ પછી જ્યારે અભિજીતનો અંજનાથી તલાક થઈ ગયો, તો પછી એક મંદિરમાં માત્ર પરિવાર અને કેટલાક નજીકના લોકોની હાજરીમાં અભિજીત અને નંદનીના લગ્ન થઈ ગયા.
દિનેશજીએ અભિજીતના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, આ વખતે તું સાચા માણસની સાથે ઊભો છે. અભિજીતે નંદની તરફ જોયું અને કહ્યું, હા પપ્પા, આ વખતે બિલકુલ સાચું. મમતાજીએ નંદનીને ગળે લગાવી લીધી અને કહ્યું, બેટા, તે જે અમારા માટે કર્યું તે અમે ક્યારેય નહીં ભૂલીએ. નંદનીએ કહ્યું, માજી, આ પરિવાર હવે મારો પણ પરિવાર છે. ગરિમા બાજુમાં ઊભી હતી. તેણે નંદનીનો હાથ પકડ્યો અને માત્ર એક શબ્દ કહ્યું, ભાભી. અને આ એક શબ્દમાં આખી દુનિયા હતી. જ્યારે બધા લોકો ચાલ્યા ગયા તો અભિજીત અને નંદની મંદિરની બહાર સીડીઓ પર બેસી ગયા. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા. અભિજીતે કહ્યું, નંદની, એક વાત પૂછું? જ્યારે તે છાપામાં મારું નામ વાંચ્યું તે રાત્રે શું તને એક પળ માટે પણ શંકા થઈ કે મેં સાચે જ કંઈ કર્યું હશે? નંદનીએ અભિજીત તરફ જોયું અને કહ્યું, નહીં. અભિજીતે પૂછ્યું, કેમ નહીં? નંદનીએ કહ્યું, કારણ કે હું તને જાણું છું અભિજીત, તારા દિલને જાણું છું. જે માણસ બીજાના ઝઘડાઓને ઉકેલીને તેમને સમજાવતો હતો, જે હંમેશા બીજા વિશે વિચારતો હતો, જે પોતાના પપ્પાની ઇજ્જત માટે જીવતો હતો, તે આવું ન કરી શકે. અભિજીતે આકાશ તરફ જોયું અને કહ્યું, કાશ હું પહેલાં જોઈ શકતો હોત. નંદનીએ હસીને કહ્યું, મોડું જોયું પણ જોયું તો ખરું. અને પછી બંને હસી પડ્યા. અને તે રાત્રે મંદિરની સીડીઓ પર બેઠેલા તે બંને માણસો માટે જિંદગીએ એક નવો રસ્તો ખોલી દીધો. એક એવો રસ્તો જેના પર દર્દ નહોતું, જૂઠ નહોતું, માત્ર એક નવી શરૂઆત હતી. તો દોસ્તો, સચ્ચાઈને થોડા સમય માટે દબાવી જરૂર શકાય છે, પણ હંમેશા માટે નહીં. જૂઠ, કપટ અને કાયદાના દુરુપયોગથી ભલે કોઈ નિર્દોષને થોડા સમય સુધી પરેશાન કરી શકાય, પણ અંતે સત્ય સામે આવીને ન્યાય અપાવે છે. સાથે જ કોઈ વ્યક્તિ વિશે માત્ર આરોપ સાંભળીને નિર્ણય ન કરી લેવો જોઈએ, કારણ કે દરેક કહાનીનો બીજો પક્ષ પણ હોય છે. દોસ્તો, તમે કયા શહેરથી અમારી કહાની સાંભળી રહ્યા છો અને તમને આ કહાની પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર કહાનીઓ લાવતો રહું. આ વિડીયોમાં બતાવેલી કહાની, પાત્રો, ઘટનાઓ અને સંવાદો પૂરી રીતે કાલ્પનિક છે તથા માત્ર મનોરંજન અને જાગૃતિના ઉદ્દેશથી રજૂ કરવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સમુદાય, સંસ્થા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા દેખાય તો તેને માત્ર સંયોગ માનવો. આ કહાનીમાં દહેજ પ્રતાડના, ઘરેલું હિંસા, ખોટા આરોપો, કાનૂની વિવાદ અને અન્ય સંવેદનશીલ સામાજિક વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હિંસક, ગેરકાનૂની કે અનૈતિક વ્યવહારને પ્રોત્સાહન આપવાનો, યોગ્ય ઠેરવવાનો કે કોઈ પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ પેદા કરવાનો નથી. અમે તમામ પ્રકારની ઘરેલું હિંસા, દહેજ પ્રથા, ઉત્પીડન, ખોટા આરોપો તથા કાયદાના દુરુપયોગની નિંદા કરીએ છીએ. કોઈ પણ આરોપ કે વિવાદની સચ્ચાઈનું નિર્ધારણ માત્ર સમક્ષ ન્યાયિક અને કાનૂની પ્રક્રિયા દ્વારા જ કરી શકાય છે. દર્શકોને વિનંતી છે કે આ કહાનીને માત્ર એક કાલ્પનિક કથાના રૂપમાં જુઓ અને વાસ્તવિક જીવનમાં મામલાઓમાં કાનૂની તથા વિશેષ સલાહ પર ભરોસો કરો. ધન્યવાદ.